સૂચકાંકની ગણતરીના વિશિષ્ટ સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર આવશે ભારિત સરેરાશની રીત. ભારિત સરેરાશની રીતની અંદર સૂચકાંકનું સૂત્ર બનશે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ભારિત સરેરાશની રીતની અંદર સૂત્ર બનશે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા એટલે સરવાળો, I એટલે સૂચકાંક, I એટલે સૂચકાંક. વસ્તુ આધારિત આપણને સૂચકાંક આપેલો જ હશે. જો ન આપેલો હોય તો સૂચકાંકનું સૂત્ર બને છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જે આપણે અગાઉ કરતા હતા એ મુજબ આપણને સૂચકાંકનું સૂત્ર ન આપેલું હોય તો આપણે આ રીતે I શોધીશું. W એટલે ભાર, બીજું નામ છે મહત્વ. W એટલે ભાર, એનું બીજું નામ છે મહત્વ. આપણે ભાર અથવા મહત્વથી ઓળખશું. W રકમમાં આપેલો જ હશે, ભાર રકમમાં આપેલો જ હશે. જો W રકમમાં નથી આપેલો, ભાર રકમમાં નથી આપેલો તો એનું થશે P0 Q0. ફરીથી જોઈએ ભારિત સરેરાશની રીત. એનું સૂત્ર થાય છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. I એટલે સૂચકાંક, સૂચકાંક રકમમાં આપેલો હોય તો ડાયરેક્ટલી લઈ લેવો. I ન આપેલો હોય તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 એટલે સૂચકાંક મળી જશે. હવે W ની વાત. W એટલે ભાર, મહત્વ. રકમમાં આપેલો હોય તો સીધો લઈ લેવો, ન આપેલો હોય તો તેને પણ શોધી શકાય. W બરાબર P0 Q0. P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. યાદ કરી લઈએ આપણે. P એટલે ભાવ, Q એટલે જથ્થો, 0 એટલે આધાર વર્ષ અને 1 એટલે ચાલુ વર્ષ. જ્યારે દાખલામાં આપણને PQ અને 0 અને 1 ની જરૂર પડે ત્યારે એના સાથે નામ બોલવા. આમાં છે P1 એટલે ચાલુ વર્ષનો ભાવ થાય, P0 એટલે આધાર વર્ષનો ભાવ થાય. આમાં P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. આના આધારે ભારિત સરેરાશની રીત ઉપયોગમાં લેવાય છે. ઘણી વખત દાખલામાં તમને સીધો સૂચકાંક આપેલો હોય અથવા સૂચકાંકની બદલે એ લોકો સાપેક્ષ ટકાવારી શબ્દ વાપરે છે. સાપેક્ષ ટકાવારી તો પણ તે સૂચકાંક જ છે. સૂચકાંક એટલે સાપેક્ષ ટકાવારી અને તમને મહત્વ અથવા ભાર તમને દાખલામાં પહેલેથી આપેલું જ હોય છે. ઉદાહરણ નંબર 11 જોઈએ. 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2011 ને આધારે વર્ષ 2016 નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણો. 2016 નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણવાનો કીધો છે. ભારિત સરેરાશની રીત એટલે IW વાળી રીત. આપણે એનું સૂત્ર જોયું I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ભૂલાય નહીં, IW વાળી રીત જ્યારે આવે, ભારિત સરેરાશની રીત કીધી હોય ત્યારે IW વાળી રીત આવે. હવે આપણને વસ્તુ આપી છે A, B, C, D અને E. સાથે ભાર આપણને આપેલો છે. ભાર એટલે W. આપણે ભાર શોધવો પડશે નહીં. ભાર આપણને આપેલો છે 40, 25, 5, 20 અને 10. ભાવ આપ્યા છે 2011 અને 2016 નો. ભાવ આપેલા છે 2011 અને 2016. ભાવ એટલે P. તો બંનેની જગ્યાએ P લખી લેવા. 2011 અને 16 એટલે 2011 એ આધાર વર્ષ બનશે એટલે આ P0 બનશે અને 2016 છે એ ચાલુ વર્ષ બનશે એટલે આ P1 બનશે. હવે ભાર આપણને આપેલો છે. વસ્તુ A 40 એ ભાર છે, 2011 એટલે P0 છે 160, P1 છે 200. વસ્તુ B ની અંદર W છે 25, P0 છે 400, P1 છે 600. C વસ્તુ એની અંદર W છે 5, P0 છે 50, P1 છે 70. વસ્તુ D ની અંદર W છે 20, P0 છે 10, P1 છે 18.
વસ્તુ ઈની અંદર ડબલ્યુ છે 10, P0 છે 2 અને P1 છે 3. હવે આ રીત ઉપરથી આપણે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધવાનો છે. ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધી ત્યારે એનું સૂત્ર થાય I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. IW એટલે આઈનો અને ડબલ્યુનો ગુણાકાર. આપણને I આપેલો નથી તો I શોધવા માટેનું સૂત્ર યાદ કરી લઈએ. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 થશે. P1 એટલે 2016નો ભાવ, P0 એટલે 2011નો ભાવ. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરતાં આપણને I મળી જશે. W આપણને આપેલો છે એટલે આઈનો અને ડબલ્યુનો ગુણાકાર કરી અને તેનો સરવાળો કરી એટલે સિગ્મા IW મળે અને સિગ્મા W એટલે ડબલ્યુનો સરવાળો. A, B, C, D અને E. ભાર આપણને આપેલો છે 40, 25, 5, 20 અને 10. આપણે ભાવ પરથી આપણે જોયું છે P0 અને P1 આપણને આપેલા છે. P0 છે 160, 400, 50, 10 અને 2. P1 આપણને આપેલા છે 200, 600, 70, 18 અને 3. હવે આપણે IW કરવાના છે. IW માટે સૌથી પહેલાં I શોધવો પડશે. I એટલે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો સૌથી પહેલાં વસ્તુ એ માટે P1 એટલે 200, P0 એટલે 160 એટલે 200 ના છેદમાં 160 ગુણ્યા 100 એટલે I મળ્યો 125. વસ્તુ B માટે P1 છે 600, P0 છે 400 એટલે 600 ભાગ્યા 400 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. વસ્તુ C માટે P1 છે 70, P0 છે 50, 70 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 140. વસ્તુ D માટે P1 છે 18, P0 છે 10, 18 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 180. વસ્તુ E માટે P1 છે 3, P0 છે 2, 3 ભાગ્યા 2 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. આપણને I મળી ગયો. હવે આપણે કરવાનું છે I અને W એટલે IW આપણને મળી જશે. W છે 40 અને I છે 125. વસ્તુ A માટે W છે 40 અને I છે 125 એટલે 125 ગુણ્યા 40 એટલે IW થયું. તો એટલે 125 ગુણ્યા 40 કરતાં 5000 આવશે IW. I છે 150 અને W છે 25 એટલે 150 ગુણ્યા 25 એટલે 3750 આવશે IW. I છે 140, W છે 5, 140 ગુણ્યા 5 એટલે IW આવશે 700. P1 W છે 20, I છે 180, 180 ગુણ્યા 20 એટલે 3600 આવશે. I આપ્યા છે 150, W છે 10 એટલે 150 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 1500. હવે IW નો સરવાળો કરી 14550. 2016નો સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. આપણે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધવાનો હોય ત્યારે સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે ભાર. કુલ ભાર તો આપણને આપેલો જ છે. કુલ ભાર આપણે 100 છે. IW આપણે શોધ્યા 14550. 14550 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 145.50. સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 1. એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. હવે સૂચકાંક ગણવાનું કીધું છે. કઈ રીતે એની કોઈ ચોખવટ નથી. આપણને વસ્તુ આપેલી છે A, B, C, D, E અને F. ભાર આપેલો છે 5, 10, 10, 30, 20 અને 25. ભાર એટલે W. ભાર આપણને આપેલો છે, W આપણને આપેલો છે એટલે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે IW વાળી રીત હશે. ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષ ટકાવારી એટલે સૂચકાંક એટલે I. આપણને I પણ આપી દીધો છે એટલે I પણ શોધવો નહીં પડે. 290, 315, 280, 300, 315, 320. I અને W આપણને આપેલા જ છે એટલે આપણે સૂચકાંક સામાન્ય રીતે શોધી શકશું.
IW છેદમાં સિગ્મા W કરતાં આપણને સૂચકાંક મળી જશે. આપણને વસ્તુઓ આપી છે A, B, C, D, E અને F. ભાર આપ્યો છે 5, 10, 10, 30, 20 અને 25. એટલે કુલ ભાર થાય છે 100. આપણને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે I આપેલો જ છે 290, 315, 280, 300, 315 અને 320. આપણે સૂચકાંકનું સૂત્ર થાય છે સિગ્મા IW અપોન સિગ્મા W. એટલે સૌથી પહેલાં IW નો ગુણાકાર કરવો પડશે. તો IW નો ગુણાકાર કરીએ 290 ગુણ્યા 5 એટલે થશે 1450, 315 ગુણ્યા 10 એટલે થશે 3150, 280 ગુણ્યા 10 એટલે થશે 2800, 300 ગુણ્યા 30 એટલે થશે 9000, 315 ગુણ્યા 20 એટલે થશે 6300, 320 ગુણ્યા 25 એટલે થશે 8000. કુલ IW એટલે સિગ્મા W એટલે 30700 થશે અને સિગ્મા W થાય છે 100. સિગ્મા IW 30700 અને સિગ્મા W 100 રકમમાં સૂત્રમાં મૂકતા 307 જવાબ આવશે. 307 આપણો સામાન્ય સૂચકાંક છે. સામાન્ય સૂચકાંક આપણને 307 મળ્યો. આપણને અર્થઘટન કરવાનું કીધું છે એટલે આધાર વર્ષની સરખામણીમાં ભાવ 307 છે. આધાર વર્ષનો સૂચકાંક 100 હોય 307 માંથી 100 બાદ કરતા આપણને 260% વધારો દર્શાવે છે. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટન એટલે વધારો ઘટાડો. વસ્તુ આપણને આપી છે A, B, C, D, E અને F. ભાર આપણને આપેલો છે. ભાર એટલે W. 17, 15, 22, 16, 12 અને 18. વર્ષ 2014નો ભાવ આપ્યો છે 30, 20, 50, 32, 40 અને 16. વર્ષ 2015નો ભાવ આપ્યો છે 24, 24, 70, 40, 48 અને 24. ભાવ આપેલા છે આપણને સીધો I આપેલો નથી. જો I આપેલો હોત તો સિગ્મા IW સીધા થઈ જાત, પણ આપણને ભાવ આપેલા છે તો 2014નો જે ભાવ છે એને આપણે કહી છીએ P0 અને 2015નો જે ભાવ છે એને આપણે કહી છીએ P1. આપણને વસ્તુ આપેલી છે A, B, C, D, E અને F. આપણને ભાર પણ આપેલો છે. ભાર એટલે W. ભાર આપણને આપેલો છે 17, 15, 22, 16, 12 અને 18. આપણને ભાર આપેલો છે. ભાવ રૂપિયામાં આપેલો છે. વર્ષ 2014નો ભાવ એટલે એને આપણે કહી છીએ P0. P0 આપણને આપેલો છે 30, 20, 50, 32, 40 અને 16. વર્ષ 2015નો ભાવ આપણને આપેલો છે P1 કહેશું. 24, 24, 70, 40, 48 અને 24. આપણને ભાવ આપેલો છે, આપણે I શોધવાનો છે. ભાર આપેલો હોય અને I શોધવાનો હોય ત્યારે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 થશે. P1
એટલે 2015નો ભાવ, P0 એટલે 2014નો ભાવ, P1 છેદમાં P0 ગુણ્યા 100 થશે. એટલે 24/30 ગુણ્યા 100 એટલે 80 આવશે. 24/20 ગુણ્યા 100 એટલે 120 થશે. 70/50 ગુણ્યા 100 એટલે 140 થશે. 40/32 ગુણ્યા 100 એટલે 125 થશે. 48/40 ગુણ્યા 100 એટલે 120 થશે. 24/16 ગુણ્યા 100 એટલે 150 થશે. આ આપણને આઈ મળ્યો. આઈ અને ડબલ્યુ મળી ગયા પછી આપણે શોધી છીએ આઈ ડબલ્યુ, જેનો સરવાળો આપણે સૂત્રમાં લેશું. સામાન્ય સૂચકાંકનું સૂત્ર થશે સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. એટલે આઈ ડબલ્યુ શોધી અને એનો સરવાળો કરી સૂત્રમાં મૂકશું અને ડબલ્યુનો સરવાળો કરી સૂત્રમાં મૂકશું. તો સૌથી પહેલાં આઈ ડબલ્યુ શોધી લઈએ. આઈ ડબલ્યુ એટલે આઈનો અને ડબલ્યુનો ગુણાકાર. 80 ગુણ્યા 17 એટલે થશે 1360. 120 ગુણ્યા 15 એટલે થશે 1800. 140 ગુણ્યા 12 એટલે થશે 3080. 125 ગુણ્યા 16 એટલે થશે 2000. 120 ગુણ્યા 12 એટલે થશે 1440. 150 ગુણ્યા 18 એટલે થશે 2700. આપણને આઈ ડબલ્યુ મળી ગયું. હવે એનો સરવાળો કરી લઈ એટલે કુલ સરવાળો થશે 12380. અને આપણે સિગ્મા ડબલ્યુ જોશે એટલે ડબલ્યુનો સરવાળો કરી લઈ. ડબલ્યુ થશે 100. સિગ્મા આઈ ડબલ્યુ અને સિગ્મા ડબલ્યુ બંને મળી ગયા એટલે આપણે સૂત્રમાં મૂકીશું. સૂત્રમાં 12380 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 123.80. હવે અર્થઘટન કરવાનું છે. અર્થઘટનમાં આપણે જોઈ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે. એટલે 2014ની સરખામણીમાં 2015નો સૂચકાંક શોધી છે તો 2014માં 100 હશે. તો 123.80 માઇનસ 100 એટલે વધારો થયો 23.80% જેટલો વધારો થયો. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક શોધો. ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તેના માટે આપણે રકમ જોવી પડશે. વસ્તુ આપી છે સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ અને સિમેન્ટ. ભાર આપેલો છે. ભાર એટલે ડબલ્યુ. ડબલ્યુ આપેલો છે. ભાર એટલે આઈ ડબલ્યુ વાળી રીત આવશે એ પાકું થઈ ગયું. સુતરાઉ કાપડમાં ડબલ્યુ આપ્યા છે 15, 23, 15, 25, 10 અને 12. જ્યારે સૂચકાંક આપણને આપેલો છે આઈ 220, 225, 190, 215, 198 અને 220. આઈ ડબલ્યુ આપેલા છે આપણે એટલે સૂચકાંકનું સૂત્ર થશે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. આઈ ડબલ્યુ એટલે આઈનો અને ડબલ્યુનો ગુણાકાર કરી એનો સરવાળો કરવાનો રહેશે અને ડબલ્યુનો સરવાળો જે ડબલ્યુ આપણને આપેલા જ છે. તો ચાલો ગણીએ. સૌથી પહેલાં લખવાનું વસ્તુ. વસ્તુમાં આપણને આપી છે સુતરાઉ કાપડ. બીજી વસ્તુ છે અનાજ, પછી છે ખાંડ, પછી છે પોલાદ, પછી છે તાંબુ, પછી છે સિમેન્ટ. વસ્તુ પછી આપણને આપેલો છે ભાર. ભાર એટલે ડબલ્યુ. ભાર આપણને આપેલો છે 15, 23, 15, 25, 10
અને 12 જે આપેલો જ છે આપણને, એનો સરવાળો થશે 100. આપણને સૂચકાંક આપેલો છે. સૂચકાંક એટલે આઈ આપેલો જ છે. આઈ જો ન આપેલો હોત તો P1 અને P0 આપેલા હોત. આ દાખલામાં આપણને આઈ આપેલો જ છે. આઈ આપણને આપેલો છે 220, 225, 190, 215, 198 અને 220. સૂચકાંકના ટોટલની જરૂર નથી. આપણે સૂત્ર મુજબ આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરી એનો સરવાળો જોશે. એટલે સૌથી પહેલાં આપણે IW શોધી લઈ. આઈ અને ડબલ્યુ એટલે 220 ગુણ્યા 15 એટલે 3300 થશે. અનાજની અંદર સૂચકાંક છે 225, ભાર છે 23 એટલે 225 ગુણ્યા 23 એટલે 5175 થશે. ખાંડની અંદર સૂચકાંક છે 190 અને ભાર છે 15 એટલે 190 ગુણ્યા 15 એટલે થશે 2850. પોલાદની અંદર સૂચકાંક છે 215, ભાર છે 25, 215 ગુણ્યા 25 એટલે થશે 5375. તાંબાની અંદર સૂચકાંક છે 198, ભાર આપ્યા છે 10 એટલે થશે 1980. સિમેન્ટની અંદર સૂચકાંક આપણને આપેલો છે 220 અને ભાર આપેલો છે 12 એટલે 220 ગુણ્યા 12 એટલે થશે 2640. તેનો સરવાળો કરી લેશું. 21320 તેનો સરવાળો થશે. એટલે IW આપણને મળી ગયા. સિગ્મા IW થયા 21320, જ્યારે ભાર આપણો થયો 100. સૂચકાંકમાં સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW આપણને મળ્યા 21320, જે આઈનો ડબલ્યુનો ગુણાકાર કરતા આપણને મળ્યા. એટલે એની જગ્યાએ મૂકવી 21320 ભાગ્યા સિગ્મા W આપણને થયા છે 100. એટલે જવાબ આવશે 213.20, જે આપણને સામાન્ય સૂચકાંક આપણને મળ્યો.